જેની જુગલબંધીએ છેલ્લા 6 મહિનાથી મને અને તમને ભીંજવ્યા છે, તરબોળ્યા છે, કરાવ્યા છે, ડુબાડ્યા છે, બધું જ કરાવ્યું છે, એ આ બંનેની જોડી રામ લખનને પરિવાર જીવિત કરે છે. આ બંનેની જોડી મહામહોપાધ્યાયજી અને આનંદગંજી મહારાજને જીવિત કરે છે. આ બંનેની જોડી સચિન અને સહેવાગની યાદોને તાજી કરે છે. આ બંનેની જોડી વિરાટ કોહલી અને રોહિત શર્માની યાદ અપાવે છે. આ બંનેની મિત્રતા આમ જાણે એક આગળથી ધક્કો મારે, એક પાછળથી ધક્કો મારે, એક સીધું ચીરા કરે અને બીજું કાંટા પિંડી કરે, અને આ બધું જ થતા આપણા જેવા બધા સાધકોને ભવસાગરની તારમાંથી પાર ઉતારે અને હવે એ જ પીચ ઉપર છેલ્લી બેટિંગ કરવા માટે આવી રહ્યા છે પરમ પૂજ્ય કન્યા શ્રી યશ રત્ન વિજયજી મહારાજ. જેણ વિનાલગસ્વ વાર સભાન નિબહૈ તસ ભુવનેક ગૃણો નમો નિગંતવાયસ ય પરાત્મા પરમ જ્યોતિ પરમઃ પરમેષ્ઠિ નામાદિત્ય વર્ણમ તમસઃ પરસ્તરમણમ તિયમ. આજે જેમની વાત કરવાની છે એ આ નથી. આજે આપણી આંખોમાં અને અંતરમાં વસેલી કોઈ વ્યક્તિની વાત નથી કરવાની. આજે વાત કરવાની છે એક આતમના વેપારી. આજે પન્યાસ પ્રવર લબ્ધિ વલ્લભ વિજયજી મહારાજની વાત નથી. આજે વાત છે એક જીવતા અને જાગતા જ્ઞાન સ્વભાવ. એક બાજુ અધ્યાત્મ યોગી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા કે જે પોતે આજના દિવસે જ પન્યાસમાંથી આચાર્ય પદ પર આરૂઢ થયા. સાધના મનીષી અને આજના યુગના અધ્યાત્મના આદિ પ્રવર્તક ગણી શકાય એવા પરમ પૂજ્ય પન્યાસી ભદ્રંકર વિજયજી મહારાજનું આજના દિવસે આ પૃથ્વી પર અવતરણ થયું. આજે જેમના વરદ હસ્તે આચાર્ય પદવી થવા જઈ રહી છે એ સૂરી ભગવંત બનાવનારા સૂરી ભગવંત પણ આજે જ સૂરી ભગવંતના હાથે સૂરી ભગવંત થયા હતા. અને એવા જ એક પવિત્ર દિવસે એક યોગી પુરુષને કેટલાય મહાપુરુષો પરથી આશીર્વાદ વરસાવતા હશે અને વરસતા આશીર્વાદને ઝીલવાનો આજે અવસર પ્રાપ્ત થયો છે. એક બાજુ કલાપૂર્ણ સૂરી દાદાની અપરંપાર કૃપા, બીજી બાજુ સુવિશાલ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજની અનરાધાર કૃપા, ત્રીજી બાજુ પ્રશાંત મૂર્તિ રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજનો વાત્સલ્ય ભીનો હાથ માથે ફરતો હોય, ચોથી બાજુ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જય શેખર સુરેશ્વરજી મહારાજા અનરાધાર કૃપા વરસાવતા હોય, 451 દીક્ષા દાનેશ્વરી ગુણરત્ન સુરેશ્વરજી મહારાજા પણ પોતાના શિષ્યને મળતી આચાર્ય પદવીને જોઈને આજે દેવલોકમાં હરખાતા હોય અને એ બધા જ મહાપુરુષોના અનરાધાર આશીર્વાદ ઝીલવાનો આજે એટલો અદ્ભુત અવસર છે. આજે ભલે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શરીરથી મુંબઈમાં બિરાજમાન હશે, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જગ વલ્લભ સુરેશ્વરજી મહારાજા પણ જ્યારે આચાર્ય પદવી નક્કી થઈ ત્યારે એમને જણાવ્યું હતું કે શરીરથી હું મુંબઈમાં હોઈશ પણ ભાવથી આ દિવસે અને આ ક્ષણે હું સિદ્ધવડમાં બિરાજમાન. પરમ પૂજ્ય ભક્તિ યોગાચાર્ય શ્રીએ તો ખોડે લીધેલો દીકરો છે. આમ અનેક
મુમુક્ષુઓ પોતાના જીવન યાત્રા માટે કોઈ એક સદગુરુને શોધતા હોય છે, પણ અહીં તો વાત જ ન્યારી છે. અનેક સદગુરુઓ પોતાનો વારસો આપવા માટે એક સુપાત્રને શોધતા હોય અને થોડું હવે મને પણ બોલવા દો. જૈન શાસનની અંદર એટલા બધા અદ્ભુત આમનાઓ શાસ્ત્રોના માધ્યમે મહાપુરુષોએ આપેલા છે. આચારાંગ સૂત્ર વાંચો કે જેની અંદર જાગરણની એટલી અદ્ભુત વાતો છે. સુઈગડાંગ સૂત્ર વાંચો કે જેની અંદર દ્રષ્ટિને ઉઘાડવાના એટલા બધા પ્રયોગો છે. ઉત્તરાધ્યન સૂત્ર વાંચો, ભીતરને વિરક્ત બનાવવા માટેના એટલા બધા અદ્ભુત સૂત્ર પ્રયોગો અને સાધનાઓ છે. 10 વૈકાલિક સૂત્ર વાંચો, એક સાધકને સાધનાના પ્રાણ કઈ રીતે ભીતરમાં પ્રતિષ્ઠિત થાય એ માટેની એટલી સૂક્ષ્મતમ વ્યવસ્થાઓ છે. ચાહે પ્રકરણ ગ્રંથો હોય, ચાહે યોગ ગ્રંથો હોય, ચાહે કર્મ ગ્રંથ હોય, ચાહે જૈન શાસનના જુદા જુદા ગ્રંથોના માધ્યમે સાધનાના વિશિષ્ટતમ આમનાઓ હોય, પણ આ બધા ગ્રંથો તમે વાંચી શકો એમ છો, પણ જેને વાંચવાથી બધા જ ગ્રંથોને વાંચવાનો લાભ મળે એવો અદ્ભુત ગ્રંથ એટલે પન્યાસ લબ્ધિ વલ્લભ. આપણે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજનું વાદી વેતાલનું બિરુદ સાંભળ્યું છે. હરિભદ્ર સુરી મહારાજનો પદાર્થોને સંગ્રહિત કરીને પ્રસ્તુત કરવાની અને પ્રસ્તુતિમાં પણ તાર્કિકતા સભર પ્રસ્તુતિની વાત સાંભળેલી છે. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ આગમના આમનાયોને તર્કની એરણ ઉપર ચડાવીને જ્યારે પ્રસ્તુત કરતા હોય ત્યારે એમાં રહસ્યનો જે નિખાર આવેલો હોય એ આપણે સાંભળ્યો છે. આનંદ ગંજી મહારાજ જ્યારે પરમાત્માની ભક્તિ અને સ્તવના કરતા હોય અને એની અંદર જે ભક્તિનું સાહિત્ય, ભક્તિ અને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જીવતો હોય, આ બધા ગુરુ પરંપરાના જેટલા વિશેષણો છે એ જ્યારે પ્રવચન આપતા હોય ત્યારે ક્યારેક એમ લાગે કે આ વાદી વેતાલ છે. ક્યારેક એમની પદ લલિત શ્રેણીઓને જોઈને, અપાતી ઉપમાઓને જોઈને, ગવાતા ઉદાહરણોને જોઈને, ચરિત્રોના આંતરિક મર્મ અને આંતરિક આશયોને ઉઘાડતા જ્યારે એમને જોઈએ ત્યારે એમ લાગે કે ખરેખર પોતે એક ઉપમા આપનાર હેમચંદ્રાચાર્યજી જાણે બિરાજમાન હોય. જ્યારે તર્કબદ્ધ પ્રસ્તુત કરતા હોય ત્યારે એમ લાગે કે મહોપાધ્યાયજી મહારાજ બોલી રહ્યા છે, અને જ્યારે બોલતા હોય કે જ્ઞાન સ્વભાવ ત્યારે એમ લાગે આનંદ ગંજી મહારાજ આજે અવતર્યા. આપણે તો એ ગુરુ પરંપરાને નિહાળી નથી, પણ એ આખી ગુરુ પરંપરાને નિહાળવાનું આજના દિવસનું યુગપત સૌભાગ્ય તમને પ્રાપ્ત થયું છે. આજે જૂના જુદા જુદા અનેક યોગીઓ જૈન શાસનમાં થઈ ગયા. આપણે આનંદ ગંજી મહારાજની વાત સાંભળી છે કે જંગલમાં જઈને વિહાર કરતા હોય. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજની વાત સાંભળી છે કે પોતે બસ ગોગાના ઉપર બેઠા હોય અને સમુદ્ર જહાજના સંવાદોને લઈને પણ જાણે સાધનાના પ્રાણ જીવતા હોય. માન વિજયજી મહારાજ, રૂપ વિજયજી મહારાજ, ચિદાનંદજી મહારાજ, આ બધા યોગીઓ યોગ સાધનાના પારંગત અને યોગ સાધનાના શિખરે વિરાજમાન મહાપુરુષ છે. આજે આપણને જે યોગી મળ્યા છે એ જાણે આ બધા જ યોગીઓના વંશમાં જન્મેલા એક યોગી પુત્ર હોય એવો આપણને લાભ મળ્યો છે. ખરેખર આજના દિવસે જ્યારે એમને અલગ અલગ સ્વરૂપે જોઈએ છે ત્યારે એમ લાગે છે કે માપી ન શકાય એવા મહાપુરુષને માપવા માટે પણ અસમર્થ એવી મતિથી માપવાનો અપરાધ કરાઈ રહ્યો છે.
મારે અનેક સાધના સ્થળમાં વિહરવાનું થયું કે જે આગળ મૌન વાતાવરણ હોય, એકાંતનો પરિસર હોય, શૂન્યતાનો વૈભવ સોળે કલાએ ખીલેલો હોય એવું કોઈક તીર્થનું સ્થાન હોય, એવું કોઈક ગુફાનું સ્થાન હોય, એવું કોઈક નદી કિનારાનો પટ હોય, એવું કોઈક પર્વતની ચટ્ટાન હોય, એવા અલગ અલગ સ્થાનોમાં વિહરવાનું થયું. જુદા જુદા સાધના સ્થળોમાં પણ રહેવાનું થયું. પણ આ બધા સાધના સ્થળોના જે આશયો છે, આ બધા જ સાધના સ્થળોની જે ગરિમા છે, આ બધા જ સાધના સ્થળોનો વૈભવ છે, એ કોઈ એક જંગમ સાધના સ્થળમાં પ્રાપ્ત થતું હોય તો એવું જંગમ સાધના સ્થળ પન્યાસજી લબ્ધિ વલ્લભ વિજય છે. આપણે જ્યારે કોઈ પ્રાચીન તીર્થમાં જતા હોઈએ, આપણે જ્યારે કોઈ કલ્યાણક ભૂમિમાં જતા હોઈએ અને ત્યાં પરમાત્માની ઓરાથી જે રીતના અધિવાસિત થઈ જઈએ, જાણે પરમાત્માએ આપણને ઘેરી લીધા છે, પરમાત્મા આપણા ઉપર સંમોહન કરતા હોય, આપણે પરમાત્માથી સંમુગ્ધ થઈ જતા હોય, પરમાત્મા આપણને આકર્ષતા હોય અને આપણે પરમાત્માથી સંપૂર્ણપણે આકર્ષિત થઈ જતા હોય, એવા ભારતની ભૂમિમાં અનેક તીર્થો હજારોની સંખ્યામાં છે. એમાં એક નવા તીર્થની આજે પ્રતિષ્ઠા થઈ ગઈ. આ છે એક આધ્યાત્મિક તીર્થ. જ્યારે બોલતા હોય ત્યારે દરેક શ્રોતાને અનુભવ છે કે અમે 12 પરસદામાં જાણે બેઠા છે, જાણે સમાવસરણ મંડાયું હોય અને મંડાયેલા સમાવસરણની અંદર પરમાત્મા દેશના આપતા હોય અને ભક્તોના હૃદયમાં તો એ જ પ્રતીતિ થાય કે લબ્ધિ વલ્લભ નથી બોલી રહ્યા, જે બોલે છે તો પરમાત્મા છે. અને ભક્તોની આ ભાવધારા, ભક્તોની આ અહોભાવ ક્ષણો, ભક્તોની આ પ્રેમ દશા, ભક્તોની આ પરમાત્મા દશાથી ઓવારી ગયેલી સ્થિતિને જોતા એમ લાગે કે આજે પરમાત્માના વિરહમાં પણ સમવસરણમાં પરમાત્મા પધાર્યા છે. અમારે ષટ દર્શનના અનેક અભ્યાસ કરવાના. જો 6 દર્શનનો, ભારતીય પ્રાચીન દર્શનોનો અભ્યાસ કરવો હોય તો તમારે સેંકડો ગ્રંથો વાંચવા પડે. વેદાંત વાંચવા માટે તમારે અદ્વૈત સિદ્ધિ, ચિત્ત સુખી, વેદાંત પરિભાષા જેવા ગ્રંથો વાંચવા પડે. બૌદ્ધ દર્શન વાંચવા માટે ન્યાય બિંદુ, પ્રમાણ પરિભાષા, વાર્તિક વગેરે ગ્રંથો વાંચવા પડે. સાંખ્યને વાંચવા માટે સાંખ્ય તત્વ કૌમુદી વાંચવી પડે. ન્યાય દર્શન કે વૈશેષિક દર્શનને વાંચવા માટે ન્યાય કંદલી કે તર્ક ભાષા જેવા ગ્રંથો વાંચવા પડે. યોગ ગ્રંથોને વાંચવા માટે પાતંજલ યોગ દર્શન વાંચવા પડે. ચારવાકને વાંચવા માટે ન્યાય ખંડન ખંડ ખાદ્ય જેવા ગ્રંથો વાંચવા પડે. પણ આ 6 દર્શનને એક સાથે વાંચવા હોય તો માત્ર એક પાત્રને વાંચી લેવાનું. ખરેખર ભારતની દર્શનની સમસ્ત શાખાઓનું જીવતું જાગતું દર્શન શાસ્ત્ર પન્યાસજી લબ્ધિ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ છે. કારણ કે જેમને 6 દર્શનના ઊંડા અભ્યાસપૂર્વક એમનો આચાર માર્ગ, એમની સાધનાનો માર્ગ અને સાધના અને આચારનો કઈ રીતે સમન્વય થાય એ રીતના 6 દર્શનનો અભ્યાસ કર્યો છે. વર્તમાનની પણ વિવિધ શાખાઓનો અભ્યાસ કર્યો છે. અને આ બધી જ શાખાઓ જ્યાં જોડાય છે એ ભગવાન મહાવીરના મહાસમુદ્રનો પણ અભ્યાસ કર્યો છે. અને આવા અભ્યાસી જ્યારે આપણને મળતા હોય ત્યારે અત્યાર સુધીમાં આપણે જે પુણ્યના કણ કણ એકત્રિત કર્યા છે એ પુણ્યના મહાસંચયનો આજના દિવસે ઉદય થઈ રહ્યો છે. જ્યારે પન્યાસજી મહારાજ દેશના આપતા હોય ત્યારે એમની વેધકતા, એમની તીક્ષ્ણતા, એમનું લાલિત્ય, એમના અલંકારો, એમની ભાવભંગીઓ, એમના હાવભાવ, એમની દરેક પ્રસ્તુતિઓ એટલી અદ્ભુત, એટલી છનાવટવાળી, એટલી છટાદાર, એટલી મોહક, અને આ બધું હોવા છતાં ખરેખર એમ લાગે કે મૌન બોલે છે. કારણ કે જે દેખાય છે એમાં એ નથી અને જે એ છે એ દેખાતા નથી. અને આવી સ્થિતિમાં રહીને જ્યારે બોલતા હોય છે ત્યારે એમ લાગે કે બોલતું મૌન છે અને જ્યારે ન બોલતા હોય ત્યારે એમ લાગે કે મૌન બોલે છે.
ખરેખર જીન શાસનના સિદ્ધાંતોને યોગ્ય રીતે, યોગ્ય અવસરે, યોગ્ય પરસદાની સામે યોગ્ય બનીને બોલવું એ યોગ્યતા વિકાસ વગર શક્ય નથી. અને એવી યોગ્યતા આજના દિવસે તેઓ પામી રહ્યા છે, એમ નહીં પામેલા છે. માટે ગુરુ ભગવંતો એમને આજે અધિકૃત કરી જેઓએ જીન શાસનને પ્રસ્તુત કરવા માટે જીન શાસનને પોતાના 100% આપ્યા છે. એમને માત્ર આચારથી જીન શાસનને પ્રતિષ્ઠિત નથી કર્યું, આચારથી પણ પ્રતિષ્ઠિત કર્યું છે, અધ્યાત્મથી પણ પ્રતિષ્ઠિત કર્યું છે. જ્યારે વ્યવહાર નયની પ્રસ્તુતિ કરતા હોય ત્યારે એમ લાગે છે કે પંચ વસ્તુ પ્રવચન સારોદ્ધાર આ બધાનો સ્વાધ્યાય ચાલી રહ્યો, અને જ્યારે નિશ્ચય નયની પ્રસ્તુતિ કરતા હોય ત્યારે એમ લાગે કે અધ્યાત્મ સાર, અધ્યાત્મ બિંદુ, જ્ઞાન સાર, સમય સાર, પ્રવચન સાર, નિયમ સાર, જાણે અધ્યાત્મના બધા જ આમનાએ ઉઘડી રહ્યા છે. જ્યારે વ્યવહાર નયની પ્રસ્તુતિ કરતા હોય ત્યારે એમ લાગે કે વ્યવહાર નયના પુરસ્કર્તા છે. જ્યારે નિશ્ચય નયથી છનાવટ કરતા હોય ત્યારે એમ લાગે કે નિશ્ચય નયના પુરસ્કર્તા છે. પણ ખરી વાત એ છે કે એ નયને પ્રામાણિક છે, નયને વફાદાર છે. પણ આ વફાદાર પણ એટલા માટે છે કારણ કે આ બે નયનો ઉપયોગ કરીને ભલે કોઈકને લાગે કે વ્યવહાર નયના પુરસ્કર્તા છે, ક્યારેક લાગે કે નિશ્ચય નયના પુરસ્કર્તા છે, પણ ખરી વાત એ છે કે આ બેમાંથી એકેના પુરસ્કર્તા નથી. આ બેનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને માત્ર પરમાત્માના પુરસ્કર્તા છે. આવા પરમાત્માની વાત આજે શરૂ કરવી છે. આજે એક દ્રવ્ય રૂપે રહેલા સિદ્ધ ભગવંત જ્યારે પર્યાયમાં અંશે અંશે પ્રગટ થયા ત્યારે પર્યાયમાં બિરાજમાન સિદ્ધ ભગવંતને પૂજા કરવા માટે આચાર્યો પણ આચાર્ય પદવી આપે છે. અને એમના એ આચાર્યત્વની સ્પર્શના પહેલા એમના યોગીત્વની સ્પર્શના કરી, એમના યોગીપણાની સ્પર્શના કરીએ. અને આમ તો 5 પ્રયોગથી સૂર્ય ભગવંતની પૂજા કરવાની હોય છે, પણ આ સૂર્ય ભગવંતને આજે 7 સુપરસ્ટારથી આપણે પૂજા કરીશું. એમની જે રહેણી કરણી છે એના ઉપર જ, કારણ કે મારે છેલ્લા કેટલાય વર્ષોથી સાથે રહેવાનો થયો એમ નહીં, પણ ગઈકાલે એક અજાણ્યા પાસામાં એક વાત કહેવાની રહી ગઈ કે અમે સાથે હતા પણ છતાં અજાણી વાત એ છે કે અમે બંને એક જ છીએ. જી સાહેબ, જી સાહેબ. કારણ કે એક માટે જ છીએ અને એકમાં લઈ જવા માટે જ છીએ અને એકમાં જ છીએ. આ આચાર્ય ભગવંતની હજુ બનવાના બાકી છે, પણ એ બનતા પહેલાની પૂજા આપણે કરવી છે. સપ્ત પ્રકારી પૂજા એમના જીવનની સ્પર્શના કરીને આપણે કરવી છે. અને એ માટે પહેલી પૂજા એ કેવા છે એના માટેની જ આ પૂજા છે. માત્ર આંખોથી કરવાની આ પૂજા છે, અંતરથી વધાવવાની આ પૂજા છે, પોતાના સમગ્ર અસ્તિત્વમાં એમના તેજને ઝીલવાની આ પૂજા છે. એ જે સ્થિતિમાં છે એ સ્થિતિએ પહોંચવા માટેની આ પૂજા છે. એમની જે આંતરિક યાત્રા છે એ યાત્રાના યાત્રિક બનવા માટેની આ પૂજા છે. આ માત્ર એમની વાત નથી, આપણે પણ પોતાના જીવનમાં આ વાતની પ્રતિષ્ઠા કરી શકીએ એ માટેની આ પૂજા છે. અને એ માટે એમના જીવન વૈભવની આપણે 7 સ્તરે સ્પર્શના કરીશું. નંબર 1, કાયમ આત્માર્પિત રહેનારા યોગી પુરુષ. એમના જીવનમાં જેટલી ઉપલબ્ધિઓ છે એ બધું તો ગૌણ છે, ખરેખર એમનું જીવન આત્માર્પણથી મળેલું. જ્યારથી જન્મ થયો ત્યારથી જ આત્માર્પિત છે. જે ગુરુઓ મળ્યા એમનાથી આત્માર્પિત છે, માતા પિતાના પણ આત્માર્પિત, સદગુરુઓના પણ આત્માર્પિત, અનેક મહાપુરુષોના આત્માર્પિત, જે કુદરતી આલંબન મળે બધાથી આત્માર્પિત. પોતે દીક્ષા લીધી અને શરૂઆત થઈ
નાની ઉંમર હતી અને સવારે ગુરુ ભગવાન કે આજે 18 કિલોમીટરનો વિહાર છે, તહતથી એક ક્ષણનો પણ વિકલ્પ કર્યા વગર ચાલી નીકળ્યા છે. પાછું એક દિવસે સાંજે 16 કિલોમીટરનો વિહાર હોય તહતથી અને નિર્વિકલ્પ યાત્રા શરૂ થઈ. ગુરુ ભગવાન તો ચાલે, એના પગલે પગલે ચાલવાનું બાલ રુજુ પણ આત્માર્પણ વિના શક્ય નથી. એમને પોતાના જીવનમાં એવું આત્માર્પણ સાધ્યું હતું કે છેક રાજસ્થાન પહોંચી ગયા હતા, પાલી, અને ત્યાંથી વિહાર કરીને પાછા અમદાવાદ આવ્યા અને જેઠ મહિનામાં છેક અમદાવાદ આવ્યા અને એ વખતે ગીતાર્થ મૂર્ધન્ય સુશાલ ગચ્છાધિપતિ શ્રીએ કહ્યું કે તમારે ચોમાસું કરવા માટે પાલી જવાનું. ધારો કે તમે મુંબઈથી ચાલીને સિદ્ધવડ આવ્યા હો ચોમાસા માટે ચાલીને, અને આવ્યા પછી તમને અહીંથી ગુરુ ભગવાન કે તમારે ચોમાસું મુંબઈમાં કરવાનું છે ચાલીને, અને ત્યારે પાછું જવાનું આવે અને ત્યારે પણ ખરેખર ન તર્ક, ન વિતર્ક, ન દલીલ, ન ખુલાસો, ન વિકલ્પ, કેવલ નિર્વિકલ્પ આત્માર્પણ આ યોગી પુરુષે કર્યું છે. પોતે પોતાના જીવનમાં ઉત્પ્રેક્ષા અને અનુપ્રેક્ષા થકી વર્તમાન જીન શાસનને ઉપયોગી એવા અનેક ક્રાંતિ બીજો પુસ્તકોમાં લખેલા છે, અનેક સંકેતો પુસ્તકોમાં સંગ્રહિત કર્યા છે, અનેક દિશા નિર્દેશો પુસ્તકોની અંદર આલેખિત કર્યા છે. એવી કેટલીક પુસ્તિકાઓ કે જેમાં વર્તમાન સંઘને ઉપયોગી થાય અને જીન શાસનના મહત્વપૂર્ણ આમનાયોનો ઉઘાડ થાય એવી અદ્ભુત, રહસ્યમય, ગુપ્ત, સાંકેતિક, આમનાય સભર અને તાત્પર્યથી યુક્ત એવી અનેક પુસ્તકો આજે પણ તૈયાર છે પણ પ્રકાશિત નથી થઈ. બસ એમને ગુરુ ભગવંતને આપી દીધું. આજે પણ પ્રશાંત મૂર્તિ રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજના હાથમાં એ પુસ્તક આપ્યું છે અને એ રીતે આપી દીધું છે કે જ્યારે આપને આનું પ્રકાશન કરવું હોય ત્યારે પ્રકાશ કરજો. આપને આપ્યા પછી અમે છૂટા થઈ. પોતે લખેલા પુસ્તકનો પણ પોતાને મોહ નથી, કેમ કે મોહી નથી, કેમ કે આત્માર્પિત એક પાત્ર છે. તો નંબર 1 શેમાં રહેનારા? આત્માર્પણમાં રહેનાર. નંબર 2 અંતર્મુક્તામાં રહેનાર. કાયમ પોતે અંતર્મુખ રહ્યા છે. બહાર કેટલી પણ વ્યસ્ત પુણ્યની લીલા હોય, ભક્તોની જાહો જલાલી હોય, લોકો અહોભાવક અભિવ્યક્તિ કરતા હોય, પણ ક્યારે એમને બહાર તરફ નજર નથી રાખી. મને ઘણીવાર કહેતા હોય કે મુંબઈના સંઘોની વિનંતી બહુ છે, પણ તો વચ્ચે હા પાડી દો. એ કે ચોમાસા માટે વિનંતી છે, હોળી માટે વિનંતી, શું કરવું જોઈએ? તો કે વિનંતી છે તો હા પાડી દો. પણ ખરેખર એ કેટલા અંતર્મુખ છે કે મને મુંબઈની એલર્જી છે. કારણ કે ત્યાંનું વાતાવરણ એટલું બધું વ્યસ્ત થઈ જાય છે ને, એટલે વિચારો કે હવેના 1.5 વર્ષ પોતે રાજસ્થાનની યાત્રા માટે માત્ર પોતાના અંતર્મુક્તાના પ્રાણ જીવવા માટે નીકળી રહ્યા છે. પોતે અંતર્મુક્તા એટલી અદ્ભુત કે સમજો સ્થિરતામાં એમ લાગે કે લોક મેળાવડો થાય છે, તો ખાલી લોક સંપર્ક ન થાય અને પોતે પોતાના અંતર્યામને ભજી શકે, પોતાના અંતર આરામને ભજી શકે, એ માટે અમે સુરતથી નીકળ્યા હતા. સુરતથી પાલીતાણા, પાલીતાણાથી ગિરનાર, ગિરનારથી શંકેશ્વર, શંકેશ્વરથી અમદાવાદ 1200 કિલોમીટરનો વિહાર માત્ર એકાંતને માણવા માટે એમને કર્યો. અંતર્મુક્તામાં કાયમ રહેનારા. નંબર 3 અરહમમાં રહેનારા યોગી પુરુષ. આમ આપણને લાગે દરેકની લાગણીઓ જોડાયેલી હોય અને એમનો સ્નેહ એટલો છે, એમનો પ્રેમ એટલો છે ને કે જ્યાં જાય, જે એમની પાસે આવે, બધાને એમ જ લાગે કે આ અમારા મહારાજ છે. પછી ગામવાળાને પણ એમ લાગે કે અમારા મહારાજ છે, પરિવારવાળાને પણ એમ લાગે અમારા મહારાજ છે, સંઘવાળાને પણ એમ લાગે અમારા મહારાજ છે, શિષ્યોને પણ એમ લાગે અમારા મહારાજ છે, મને પણ એમ લાગે કે અમારા મહારાજ છે. પણ એ નથી કીરવાના, નથી ચાકણના, નથી ભાયંદર, નથી માટુંગાના, નથી ઈરલાના, નથી નવજીવનના, નથી મંડપેશ્વરના, નથી આનંદના, નથી ત્રિકમનગરના, નથી પાલીના, નથી સિદ્ધવડના, નથી અરમવલ્લભના, નથી સૌમ્યવલ્લભના, નથી મૈત્રી રત્ના શ્રીજીના,
નથી ઋષભ વલ્લભના, નથી બ્રહ્મ વલ્લભના કે નથી યશ રત્નના, એ માત્ર પરમાત્માના છે. જી સાહેબ કારણ કે આ બધી વાતો અમે નજરે જોયેલી છે. જ્યારે દિયાણામાં હોઈએ ત્યારે એવા ખોવાઈ ગયા પરમાત્માની સામે 3 કલાક 4 કલાક ક્યાં વીતી જાય એમને ખબર ન પડે. અને ત્યાં સુધી કે આ યશ રત્નના તો નથી, આ લબ્ધિ વલ્લભના પણ નથી. વાહ જી જ્યારે અજારી જવાનું થાય ત્યારે એની ભક્તિમાં ગચ્છાધિપતિના સંસ્મરણોના માધ્યમે પરમાત્મામાં સમાઈ જવાની ધારામાં એ રીતે જોડાઈ ગયા કે જાણે અજારીમાં પણ પરમાત્માના થઈ ગયા. સેવાડીમાં ગયા અને ત્યાં આગળ પરમાત્મા શાંતિનાથની પ્રાચીન અને ધ્યાન મુદ્રાને નિહાળીને હૃદય એટલું બધું ઠરી જાય તો ત્યાં પણ એમ જ લાગે કે આ પરમાત્માના છે. અને પરમાત્માના બનવા માટે ભારતની મોટા ભાગની એક પણ તીર્થભૂમિ બાકી નહીં હોય કે જ્યાં દીક્ષા પછી પગલે ચાલીને એમને યાત્રા નહીં કરી. આખા ભારતનો તીર્થયાત્રાનો પ્રવાસ એમને દીક્ષા લીધા પછી કર્યો છે. અને પોતે પોતાના જીવનમાં જ્યારે પરમાત્માની સ્તુતિ પરમાત્માની ભક્તિમાં હોય ત્યારે એમ લાગે કે ભક્ત મટી ગયા છે, ગાયક મટી ગયા છે, હવે માત્ર સંગીત બચ્યું છે અને માત્ર પરમાત્મા બચ્યા છે. એ જ રીતના કાયમ અરહમમાં રહેનારા છે. નંબર 4 આત્મીયતામાં રહેનારા છે. કાયમ આત્મીયતા, અને એટલી અદ્ભુત આત્મીયતા કે પ્રેમની પુષ્ટ પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠિત થયેલા પ્રેમની જ નિરંતર થતી અભિવ્યક્તિ. પોતે જાણે પ્રેમનું ઝરણું હોય એ રીતના રહ્યા છે. જ્યારે અમારે ભાયંદરથી વિહાર કરીને સુરત આવવાનું હતું, એમને સુરત આવવાનું હતું, પણ વચ્ચે એકવાર વાત થઈ કે નાસિક બાજુનો વિસ્તાર બહુ ભવ્ય છે, રળિયામણો છે, ક્યારેક જવું હોય તો જવા જેવું છે. તો મેં કીધું પણ હવે અમે સુરત જઈએ અને નાસિક થઈને જઈએ તો 250, પણ કે જવા જેવું ખરી. પણ મેં કહ્યું કે અમે કેવી રીતના એકલા જઈએ. તો ત્યારે માત્ર સાથ આપવા માટે પોતે ભાયંદરથી સીધું સુરત આવવાનું હતું, એના બદલે બસ ખાલી સાથ આપવા માટે 350થી વધારે કિલોમીટર માત્ર અમારા માટે ચાલ્યા હતા. નાસિકથી વિહાર કરીને ઠીક અહીંયા આવ્યા. મારી જ્યારે ઘણી પદવી થઈ ત્યારે વર્ધમાન વિદ્યાનો પટ જયપુરના કારીગરે મને ટાઈમ એવો જ આપ્યો છે કે જેથી વધારે બોલી ન શકાય, કારણ કે આગળ સૂર્યમંત્રનું મુહૂર્ત એક તલવાર બનીને મારી સામે છે.